વિથોણ મુકામે ચાવડકા રોડ ઉપર કોલીવાસમાં ભર બપોરે 2:30 વાગ્યે અચાનક આગ લાગતા નખત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય રિદ્ધિબેન શાંતિલાલ નાયાણીને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તાગ મેળવ્યો હતો। લોકોની જાનહાનિ ન થાય તે માટે લોકોને સચેત કરીને ઇમરજન્સી 112માં કોલ કરી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ નખત્રાણા તાલુકામાં અગ્નિશમનની કોઈ જ વ્યવસ્થા નથી અને છેક પાનધ્રોથી ફાયર ફાઇટર આવ્યું અને આગ કાબૂમાં મેળવી હતી। આ આપતીના સમયે જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ રૂડાણી, સરપંચ શ્રી તલાટી કમ મંત્રી તેમજ અંદાજે 50 લોકોએ સહકાર આપ્યો હતો। મારું નામ નાયાણી રીતિ શાંતિલાલ છે। હું નખત્રાણા તાલુકા પંચાયતની સદસ્ય છું। આજે વિથોણ ગામમાં ચાવડકા રોડ ઉપર કોલીવાસમાં આગ લાગી હતી। મને 2:30 વાગે જાણ થતાં હું તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ત્યાં જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ રૂડાણી, ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીબેન ત્યાં હાજર રહ્યા હતા અને 40-50 લોકો પણ હાજર રહ્યા હતા। અમે ત્યાં આગ ઉપર કાબૂ મેળવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ આગ ઉપર કાબૂ ન મળતા અમે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી અને નખત્રાણા તાલુકામાં ફાયરની કોઈ પણ સગવડ નથી। તો હું તંત્રને એક જ અપીલ કરું છું કે સૌપ્રથમ તે ફાયરની વ્યવસ્થા કરે કે જેથી આવતી કોઈ પણ આગ લાગે તો એને આપણે જલ્દીથી આપણે એને કાબૂ કરી શકીએ।